હેલો ગાઈઝ, આજે છે રવિવાર અને અમે જઈએ છીએ જહુ માતાના દર્શન કરવા માટે. કઈ ધો મમ્મી? ધાણોજ. અને મારી હંગાત છે આખી ફેમિલી મારી. તમે જોઈ શકો છો, આ મમ્મી આવે છે અને અમારે કૃષ્ણ ભગવાને પણ લીધા છે. તમે આરા કૃષ્ણ ભગવાન. તો માતાના દર્શન કરીએ આપણે અને ચલો મળીએ આગળ. ગાઈઝ, અમે ધાણોજ પહોંચવા આવ્યા છે, પરંતુ રસ્તામાં અમને વધુ મળી હતી. તો તમે જોઈ શકો છો કાકો કે આ બાદો કાકાને કે પગ મારે તો જાવ. ગાઈઝ, અમે ધાણોજ આવી જશે. હવે ગાડી પાર્કિંગ કરી નાખી છે. ચલો હવે જહુમાના મસ્ત દર્શન કરી નાખો. મમ્મી જા દર્શન કરવા આવે? હા, દર્શન કરવા દાડા ચામાન. હાલો. એટલે કાચ બંધ કરે બધા? મતલબ કાચ બંધ કરે તમારો? તાર નહીં ઉતરવું? આ તો ખોલ દરવાજો. હવે બોલો. કૈલાશ ને કપિલ પકા દરવાજો ખોલજો ના રહી જાય. આપણે આવી જાવ બધા. હવે બર હું ગાડીને લો કરતો. સો ગાઈસ, ચલો હવે જહુમાના દર્શન કરીએ. હવે સો ગાઈસ, અત્યારે ટ્રાફિક છે કારણ કે અત્યારે રવિવાર છે. સો ગાઈસ, હવે થોડી પ્રસાદ લઈ લે જહુ માતાને. લો. સો ગાઈસ, જહુ માની પ્રસાદ લીધી છે. ચલો હવે દર્શન કરવા જઈએ અંદર. હવે આ છે ગેટ જહુ માતાના મંદિરની અંદર એન્ટ્રી કરવાનો. હડો બેટા, તું કેમ ચોડે રહેલા? આ બધું નવું બનાવ્યું મમ્મી? આવ્યું ગાઈસ. ચલો એ ચંપલ ઉતારી દઈએ. હવે બોલો એમ મૂકી દો બેટા. સો ગાઈસ, આ છે જહુ માતાનું મંદિર, જોઈ શકો છો. તો દર્શન કરી લે પેલા જહુ માતાના. સો ગાઈસ, હળો અગરબત્તી કરી નાખો. હવે પ્રસાદ કરી નાખો જહુ માતાને. સો ગાઈસ, મધુભાઈ દર્શન કરે છે માતાજીના. દિવ્યાંગ અને મમ્મી અગરબત્તી કરે છે. સો ગાઈસ, મમ્મી અને મધુભાઈની જહુમાની પ્રાર્થના કરે છે. એ બોલો, પજે લાગો માતાને. સો ગાઈસ, હવે ફર્સ્ટ ક્લાસ ચા પી લઈએ. મોર્નિંગ ચા પી રહ્યો છે. સો ગાઈસ, ઉષા અને મમ્મીની ઝૂલો ઝુલાવે છે જહુ માતાને. બોલો બોલો, બોલ જય જહુમાં. ચલો. સો ગાઈસ, હવે ચા પી લઈએ. મમ્મી ચા પીવી હે? ચા પીવી મધુભાઈ? તું ભરી ના લેજે. સો ગાઈસ, જહુમાના સાનિધ્યમાં એમના મંદિરની બિલકુલ સામે ચાની સુવિધા છે. તાર ચા નહીં પીવી લે?
તાર ચા નહીં પીવી લે સો ગાઈસ અમે જમવાના દર્શન કર્યા છે હવે જઈએ છીએ બહાર ચલો બહાર આવે છે ચલો હવે ગાઈસ ચંપલ પહેરી લઈએ બૂટ સો ગાઈસ મમ્મીને જોઈએ છે કટલરી સો ગાઈસ મમ્મી લીધે છે નજરિયા છોકરા માટે શી લેવું બોલા શી લેવું સો ગાઈસ અમે દર્શન કરીને આવ્યા છે હે અને કઈક દિવાલ દરી શેનો શું હે સો ગાઈસ ચલો હવે ઠંડુ કરી લઉં ફર્સ્ટ ક્લાસ ગાઈસ ઠંડુ પણ કરી લીધું છે હવે જઈએ સીધા ગાડીએ અને નીકળીએ બહાર હલો ગાડી બે જોડો હું દરવાજો ખોલું જાવ હે બે બેજો બેઠા હલો બેજો ગાડી બેજે બધા સો ગાઈસ ફાઇનલી અમે જહુ માતાના દર્શન કરી લીધા છે મજા આવી ને જહુ માતાના દર્શન કર્યા સો ગાઈસ અમે જહુ માતાના દર્શન કર્યા ત્યાંથી પ્રસાદ લીધી અને હવે સીધા જઈએ હવે મારા મુહા એટલે મારા મમ્મીના પિયરમાં ત્યાં મારી એક મોનતા છે તે પૂરી કરવાની છે તો મળીએ સીધા હવે સો ગાઈસ ચલો મળીએ સીધા હવે મિત્રો આ છે મારું મમ્માનું ઘર જ્યાં એમની ફેમિલી દ્વારા અમારા કૃષ્ણ ભગવાનનું જોરદાર સ્વાગત કર્યું અમે ત્યાં રોકાણા બપોરનું ભોજન કર્યું અને એમની ફેમિલી સાથે રહ્યા મોજ કરી અને પછી પીર બાપાની માનતા કરવા માટે ગયા કરો સોટલો બધું તો પાર્લેમ જીતે નહીં જીતી જાય પાર્લેમ સો ગાઈઝ અમે પીર બાપજીના દર્શન કરવા ગયા હતા અંદર પણ ફોટા અને વિડીયો લેવાની મનાઈ છે તો મમ્મી અને ઉષા કૈલાશને બધાએ દર્શન કરે છે પીર બાપજીના તો એટલા ઘડી હું તમને બતાવું બનાસ નદીનો નજારો જે 2017માં જોરદાર પૂરાય તો આ જગ્યાએ તમને નજારો બતાવું અત્યારે પણ નદી ચાલુ જ છે પોણમ તો ના પકડવા દે સો ગાઈસ ઉષા કૈલાશ અને મમ્મી મધુભાઈ બધા નદીમાં નાહવા આવે છે બનાસ નદી જે 2017માં આવી હતી અને અમે પીર બાપજીના દર્શન કરવા માટે આવ્યા હતા સુદર્શનમાં બનાસ નદી ચાલુ છે તો તમે જોઈ શકો છો કે શું ગાઈસ મધુભાઈ હવે નવરાવે છે કાનજી મહારાજને બનાસ નદીમાં બોલો એ મકા ના જા બેટા એ ખાડો છે મકા મકા તો હેલો ગાઈસ અમારા કાના નાઈ રહ્યા છે કાના નહીં મજા આવી મજા આવે છે ડૂબકી મારવાની મજા આવી બહુ મજા આવી કાના
લે બી શરદી થઈ જાય લૂંટી દે હવે સો ગાઈસ અમે પીર બાપજીના દર્શન કર્યા, નદીમાં નાયા. હવે જઈ સીધા ઘરે મળીએ, હવે નીકળીએ ઘરે. સો ગાઈસ અમે જહુમાના દર્શન કરીને હવે આવ્યા છે ઘરે. આ રહ્યો અમારા ફાર્મ હાઉસનો ચોપો. ખોલો ખોલો ભેડો. દિવ્યાંગ ખોલ દિવ્યાંગ ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ. બાપા ફૂલન તાવ આવ્યો છે, મારે ફૂલન તાવ આવ્યો. ફૂલો સો ગાઈસ ફૂલાનો તાવ આવ્યો છે જોરદાર. થોડો ફટાફટ વાંકજો દરવાજો. સો ગાઈસ તમે જોઈ શકો છો કે અમે ઘરે આવી ગયા છે, પણ વાગ્યા છે 6. સો ગાઈસ મમ્મી અને મધુપી બંને દોવે છે ભેંસ, અને ઉષા અને કૈલાસ બોર ચાલુ કરાયો છે એટલે ભરે છે પાણી. જહુમાં દર્શન કરવા જતા એટલે થોડું મોડું થઈ ગયું છે, તો ફટાફટ કોમ કરવું પડશે અત્યારે. સો ગાઈસ બનાવી છે ચા, તો ફટાફટ ચા પી લઈએ. હવે હવે જમવાનું શું કરી શકો, આપણે મોડું થઈ ગયું છે. બટાકા ડુંગળી જે બનાવે ફટાફટ બનાવો, જેમ કે આપણે મોડું થઈ ગયું છે હવે ખાવાનું. ભૂખ લાગી જબરજસ્ત. લાવ મને ચા લાવડા માંગે. મમ્મી ચા નહીં પી તમારે? સાબડી લેતા જુ પપ્પા સાબડી લાવી પડશે. સો ગાઈસ ચલો ચા પી લઈએ હવે.